ઉના તાલુકાના કાળાપણ ગામે પ્રાથમિક શાળામાં સરપંચ અને ગ્રામજનોએ ચાલુ શાળાએ પ્રવેશ કરી મહિલા શિક્ષકને માર માર્યો। કાળાપણ પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7, 8માં સામાજિક વિજ્ઞાન લેતા મહિલા શિક્ષક રમાબેનથી ગ્રામજનોને ફરિયાદ હતી। આજરોજ ચાલુ શાળા દરમિયાન મહિલા સરપંચ મનીષાબેન મહેશભાઈ મજીઠિયા અને અન્ય મહિલાઓ શાળામાં પ્રવેશ કરેલો। શાળામાં પ્રવેશીને મહિલા શિક્ષક રમાબેનને માર મારતા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા। શિક્ષિકા રમાબેન દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ગ્રામજનો શાળાએ થયા એકઠા। ગ્રામજનોનો આક્ષેપ કે મહિલા શિક્ષિકા વિદ્યાર્થીઓને ભણાવતા અને માર મારે છે અને નાપાસ કરવાની ધમકી આપે છે। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ શિક્ષિકા રમાબેન માર મારતા હોવાનો અને નાપાસ કરવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો। 112 નંબર પર કોલ કરી પોલીસ શિક્ષિકા રમાબેનને પોલીસ વાનમાં બેસાડી ઉના પોલીસ લઈ ગયા હતા। શિક્ષિકા રમાબેન છેલ્લા 18 વર્ષથી કાળાપણ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવે છે। ગ્રામજનોની માંગ છે કે મહિલા શિક્ષિકા રમાબેનને આ શાળામાંથી દૂર કરવામાં આવે। જો એવું નહીં થાય તો સોમવારે શાળાને તાળાબંધી કરવામાં આવશે। મહિલા શિક્ષક રમાબેન આચાર્ય ન બને અને અન્ય સ્ટાફ અને મહિલા સરપંચ પતિને ગમતું ન હોય, જેથી તેમને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપો રમાબેને કર્યા છે। બસ બદલી કરીને જતા રહ્યો। સરપંચ પ્રતિનિધિ પોતે પોલીસ કોન્સ્ટેબલમાં હોય, એને જવાબદારીનું ભાન નથી, સરપંચને જવાબદારીનું ભાન નથી। એ બેસીને પણ મારી સાથે બે વાતો કરી શકે કે કોણે આ કરી। તો આચાર્ય હોય એને ખબર હોવી જોઈએ કે કોને ચાર્જ સોંપ્યો છે। પોતે બેન જતા રહે તો ખબર નથી પડતી કે ચાર્જ આપવો જોઈએ કોઈને। અને આવી નાની નાની બાબતો માટે ઓફિસનો દરવાજો હોય કે રૂમ કાચની બારીઓ છે,
બિલ્ડિંગ પણ સારી વ્યવસ્થા સાથે છે. સાહેબ તમે એ પાંચેય બહેનોને સીસીટીવી કેમેરામાં છે એને લઈ લ્યો પેલા. હા બેન આપનો પરિચય. મારું નામ ડાભી રમાબેન કરશનભાઈ છે. છેલ્લા 19 વર્ષથી હું કાળાપણ પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. આમ તો મારે નોકરીના 25 વર્ષ થયેલા છે, પણ આજ દી સુધી મને ક્યારેય ગામનો કડવો અનુભવ નથી થયેલો. બાળકોએ, ગામજનોએ મને લાડ પ્રેમ આપેલો છે, પણ છેલ્લા 6 મહિનાથી જે જગ્યાઓની થોડીક પેલી રહેતી, તો સામાજિક વિજ્ઞાનની જગ્યા ખાલી કરાવવા માટે સરપંચ શ્રી અવારનવાર, જે સરપંચના પ્રતિનિધિ છે, એ મને અહીંથી સ્કૂલ ખાલી કરીને જતું રહેવા માટે કહે છે. વારંવાર એકને અરજી મેં 2-3 ટીપીઓ સાહેબને મોકલેલી છે, અને એક બેન છે ને ઓપી થઈ રહ્યા છે. એ મને કનકગઢ કરે સનોબરબેન દલ, એ હિન્દુ મુસ્લિમ કાસ્ટિંગની ધમકી આપે છે વારંવાર. અને ભૂમિકાબેન દલ છે, એ પોતાની જગ્યા સેફ કરવા માટે 6 મહિના પૂરતી રમાબેનને ખસેડવા માટે વારંવાર એમના 2-3 સ્ટુડન્ટ છે એમને તૈયાર કરે છે, અને મારા વિરુદ્ધ એમના વાલીઓને બોલાવે ને કે રમાબેને ભણાવ્યું નથી, રમાબેને આમ નથી કર્યું, રમાબેને પૂરી દીધી છે, એવું બધું બોલે છે. પણ જો હું પેપર બતાવવા તૈયાર છું. એ 2 છોકરીઓ એટલી હોશિયાર છે કે એને 75 જેટલા ગુણ છે. આજે મેં ક્યારેય સાહેબ બાળકો પ્રત્યે આવું વલણ કેળવ્યું નથી. મારી એક સ્ટુડન્ટ છે જે પ્રતીક્ષા વાજા, એ અત્યારે MBBS નો અભ્યાસ કરી રહી છે. બીજા અન્ય સ્ટુડન્ટ જે BSc નર્સિંગમાં અભ્યાસ કરે છે, પોલીસ કોન્સ્ટેબલમાં છે. ઘણા 8 થી 10 મારા સ્ટુડન્ટને બોલાવવામાં આવે ને મારું વર્તન જો એમને ખરાબ લાગતું હોય તો એ બાળકો પાસેથી રિવ્યુ લેવામાં આવે. આજે જે 5મા ધોરણમાં જે અભ્યાસ બાળકો કરી રહ્યા છે, એના માતા પિતા પણ મારી પાસે અભ્યાસ કરી ગયા છે. મને ગામ પ્રત્યેથી ક્યારેય ખરાબ વલણ નથી સર મળેલું. અને આજે સરપંચ અને એની સાથે એક CRC છે, એ CRC જીતુભાઈ અને સ્ટાફના 2 મેમ્બર મળી અને મને વારંવાર સ્કૂલમાંથી જતા રહેવા માટે કહે છે. એ સિવાય મને ફોન પણ આવેલા કે તમારે સામાજિકની જગ્યા ખાલી કરવાની છે, અરસપરસ માટે કોકને મહેશભાઈએ તૈયાર કર્યા છે, એને લાવવાને છે. મને અરસપરસ વિશે ખ્યાલ નથી, પણ મારો જે અધિકાર છે, જો કોઈ પણ વ્યક્તિ 19 વર્ષના આટલા બધી લાંબા અહીંયા હું નોકરી કરતી હશે તો સાહેબ બાળકોનો કંઈક પ્રેમ પણ હશે, જે આપણે લાગણી પ્રેમ મળે ત્યાં આપણે આવીએ છીએ. જો આવી ભૂતકાળમાં મને આવી હોત તો હું ક્યારેય આ ગામમાં રહેવાય રાજી ન, પ્રેમથી હું જતી રહેત. પરંતુ મહેશભાઈ વારંવાર પ્રતિનિધિ તરીકે મને મારી સાથે ખરાબ વર્તન કરે છે. જો 8 તારીખે મારી યારે એક ઓફિસમાં ઘટના બની હતી, એમાં CRC સાથે હતા, એક કોઈક વેરાવળથી પણ એક ભાઈ આવેલા હતા, અને સ્ટાફમાં સાથે રાખીને કે મારું વર્તન કેવું છે, હું કેવી છું, તમને હું સારી રીતે ઓળખું છું, અહીંથી નહીં જાઓ તો અમે તમને જોઈ લેશું, એવી ધમકી પણ આપે છે વારંવાર. ઘણી વાર તો હું કંટાળી ગઈ, મારા બાળકોને ઘરે જઈને કહું છું કે બેટા આનું શું કરું? તો મારી છોકરી છે BSc નર્સિંગ કમ્પ્લીટ કરેલું, ભાઈ એન્જિનિયરિંગ છે. તો કે મમ્મી આટલું જુલ્મ શા માટે સહન કરવાની? તારી ઈચ્છા હોય ત્યારે તારે બદલી કરીને જવાનું છે, એમ કે એ લોકોથી ડરીને તું જતી રહીશ. તો અત્યારે આ ઘટના બની મારી યારે 10:30 આસપાસ. તો મેં મારી બેબીને ફોન કર્યો કે બેટા મને આ રીતના મારે છે બેનો આવીને. તો કે મમ્મી ફોન કર દે. કોના દ્વારા માર મારવામાં? માર મને મજીઠિયા મનીષાબેન મહેશ સરપંચ છે, અને બીજા એમની સાથે જે બહેનો છે એને હું આટલું બધી નામ સાથે નથી ઓળખતી, પણ આજે વર્ગમાં વિડીયો ક્લિપ છે એમાં એ 5 બહેનો છે. હું સરપંચશ્રીને ઓળખું છું. આ સિવાય તમારી ઉપર આક્ષેપ છે કે તમે વિદ્યાર્થીઓને માર મારો છો? નહીં સર, જો CCTV કેમેરા છે, બાકી કોઈ પણ વિદ્યાર્થીને તમારે પૂછી લેવાનું. મેં આજ સુધી કોઈ પણ સ્ટુડન્ટને જો માર માર્યો હશે તો CCTV માં હશે. ભૂતપૂર્વ વિદ્યાર્થીને પૂછી લેવાની છૂટ, અને મારા હાલમાં જે અભ્યાસ કરી રહ્યા છે એ બાળકોને પણ તમે પ્રેમથી પૂછી શકો છો. આ અંગે તમે બીજા કોઈ અધિકારીઓને રજૂઆતો કરવી છે? હા, આ રજૂઆત મેં TPO સાહેબને, પેસેન્ટર સાહેબને, ત્યાં અમારા આચાર્ય છે એની સાથે વાત કરી તો એ મને 3-4 દિવસથી GR નંબર નાખી નહોતા દેતા, એટલે લેટ થઈ છે અરજી પહોંચતા કદાચ. પણ મેં TPO સાહેબને તોય ફોન WhatsApp દ્વારા અને રૂબરૂ જઈને અપાવી છે. 9 તારીખે હું ગઈ હતી રજા મૂકીને સ્કૂલેથી, અને આપણે ધારાસભ્ય પાસે પણ ગઈ હતી. એટલે એ મેં નથી પૂર્યું સાહેબ, એ તો મારું રૂટિન હોય એ પ્રમાણે હું મધ્યાહનમાંથી જાઉં છું, અને CCTV કેમેરા ફૂટેજ છે એમાં જો મેં કદાચ પૂર્યું હોય કે મારું કોઈ નામ આવે છે તો એ જોઈ લેવાની છૂટ છે. અને CCTV નો આરોપ પણ મારી ઉપર નખાવવામાં આવે છે. CRC એમ કહે છે કે રમાબેન પ્રિન્સિપાલ બનવું છે એટલે રમાબેને CCTV કેમેરા નખાવ્યા છે, એનો આરોપ પણ આગલી અરજીઓમાં છે. એનો આરોપ મારી ઉપર લગાડવામાં આવે. અને CCTV કેમેરા મેં બાળકોના હિત માટે, ટીચરોના હિત માટે, આજનો જે યુગ છે એમાં કોઈને પહોંચી શકાતું નથી સર.
એટલે મેં નખાવેલા છે. હા, એમાં મારો હાથ હતો, પણ જ્યારે જૂના પ્રિન્સિપાલ હતા વસંતભાઈ, એને પૂછ્યું હતું કે બેન આપણે નખાવીશું ગ્રાન્ટમાંથી, તો મેં એને આ વિશે સારો રિવ્યુ આપેલો છે. અને એ લોકો આજે એમ કહે છે કે રમાબેને સીસીટીવી કેમેરા ગલત. આપ જોઈ શકો છો જે છોકરીને મેં પૂર્યો હતો, સાથે કમલેશભાઈ વાજા અને ભૂમિકાબેન નીચે હતા, અને એ છોકરી એ સીસીટીવી ફૂટેજમાં છે. અમે નિહાળ્યું, મેં પૂરો વિડીયો નથી જોયો, છતાં પણ તમે અત્યારે ફૂટેજ જોઈ શકો છો. તમારો પરિચય? હું મજીઠિયા મનીષાબેન મહેશભાઈ, હું ગામના સરપંચ તરીકે ફરજ બજાવું છું સર. ને અમે વારંવાર અહીંયા ફરિયાદ લઈને આવીએ છીએ. રમાબેનનું દરરોજને માટે કોઈને કોઈ પ્રશ્ન રજૂ બાંધવા સિવાય બીજો કોઈ ધંધો જ નથી. ગમે એમ કરીને બાળકો સાથે ગમે એમ બાળકોને જબરદસ્તી કરે કે તમે આમ નહીં કરો તો તમને હું નપાસ કરા, ને બાળકોને નહીં એવા કામ કરાવે છે. ને કાલે એવો બનાવેલું કે શિક્ષક ને વિદ્યાર્થી બે ઓફિસમાં હતા, તો એને કોઈ બાળકીને કેવરાવીને દરવાજો દેવરાવી દીધો. તો એના વાલી મારે ઘરે ફરિયાદ લઈને આવ્યા. તો અમારે તો સર કેવું કે નહીં, તો હમણાં થોડોક સમય પહેલા મારા ઘરવાળા ફરિયાદ લઈને આવ્યા. તો કે તમે સરપંચ નથી, તમારા ઘરવાળા સરપંચ છે, તમે એને બોલાવો. કે તો મારા ઘરવાળા હવે નહીં એવું વર્તન કર્યું. એ બેન વે કોણ બેન છે? રમાબેન છે, શિક્ષક. અને કઈ શાળામાં શિક્ષક છે? એ કાળાપણ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે રમાબેન. તો એનો દરરોજનો ઇસ્યુ ઉભો જ હોય. એમ ગમે એમ તરીકે બાળકોને નહીં એવી ટોર્ચર કરે કે તમે આમ નહીં કરો તો હું તમને નપાસ કરીશ. તો એનાથી એવું નથી જ કહેવાતું ને સર. અમારે બાળકોનું ભવિષ્યનું વિચારવાનું છે, એને ભણીને આગળ વધારવાના છે, અહીંયા નથી રાખવાના અમારે. આજે ગામ લોકો એકઠા હા, ગામ લોકો એકઠા થયા છે કે બાળકીને ને વિદ્યાર્થીને બેયને એક છોકરી દ્વારા પૂરવામાં આવ્યા છે. આ બાર અંદર હતા ને બહારથી આગળ દઈ દીધું. કેટલા સમયથી આ બેન અહીંયા ફરજ? એ બેન છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવે છે. અગાઉ 5 વર્ષ પહેલા રાજેશભાઈ કરીને સરપંચ હતા ને ત્યારે અહીંયા તાળાબંધી કરીને ઉગ્ર આંદોલન કર્યું હતું. તોય રમાબેન મેં બદલી નથી કરાવી. અત્યારે એને એ ઇસ્યુ ઉભો રહેશે. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે રમાબેન અહીંયા નો જ જોઈએ, તાત્કાલિક ધોરણે એની બદલી કરાવો. ને જો રમાબેન સોમવારે અહીંયા આવશે તો ઉગ્ર આંદોલન થાય હજી. ને અમે એના જઈ જવાના છે અત્યારે. વાલીઓ દ્વારા વાલીઓ નહીં, તમે તારા મંતવ્ય બધીનું લઈ લો. વાલીઓ શું કહેવા માંગે છે? વાલીઓ દ્વારા રમાબેનને માર. હા, એ રમાબેનને માર નતો મારો. રમાબેન વિડીયો ઉતારતા હતા એટલે અમે એને મોબાઈલ જોતો કે તમે વિડીયો ઉતારો માં. અમે અહીંયા એવા કેમેરા ચેક કરવા કે કેમેરા ચેક કરીએ હું છે હું નહીં, આપણે ખબર તો થોડીક હોય. એટલે મેં કેમેરા ચેક કરવાનું કીધું કે રમાબેન તમે અહીં બેઠો. અમે વાલીને બધા આવ્યા હતા. અમે તો રમાબેન ભાગી ગયા. અમે કે બેન તમે અહીં બેઠો, અમે કેમેરા ચેક કરીએ, આપણે બધીને જાણવા મળે ને કે કોણીએ આગળિયો દીધો છે. તો રમાબેન ગામમાં ભાગી ગયા ને પાછા આવ્યા. તો 11 વાગ્યાની રિસેસ પડવી, વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનનો સમય હતો. પેલા બેન આચાર્ય છે એને ફોન કર્યો કે રમાબેન કે વિદ્યાર્થીઓને અહીં મોકલાવો કે મધ્યાહન ભોજન ચાલુ છે. તો કે નહીં, મને ઓલા સાહેબે ના પાડીશ કે 11 વાગ્યા સુધી છોડતા ને. તો એ છતાં અમે કેટલી એક કલાકની માથે અમે ઓફિસમાં બેઠા. તો રમાબેનનો ફોન ન ઉપાડ્યો ને રમાબેનનો ફોન સતત ને માટે ચાલુ જ રહ્યો. હા, આચાર્યને મેં અમને જાણ કરી. કપિલાબેનને કામ કે અમે કપિલાબેનને કહીએ કે આચાર્યને કે તમે ફોન કરો રમાબેનને, કેમ વિદ્યાર્થીને નથી છોડતા. તો ઉપર એ વિદ્યાર્થીઓને બહાર જઈને લાકડી લઈને બેઠા કે કોઈ વિદ્યાર્થીઓ બહાર ગયા એટલે ખબર તમારી. ને વિદ્યાર્થીઓને તો ધમકાવવાનું ચાલુ જ રાખે છે રમાબેન કે તમે આમ નહીં કરો તો હું તમને નપાસ કરીશ. સાહિલ ગોવિંદભાઈ મજીઠિયા. કયા અભ્યાસ કરો છો? કયા ધોરણમાં? 4. શું સમસ્યા છે તમારી શાળામાં? તમને કોણે માર્યું હતું? રમાબેન રમાબેન કોણ છે? શિક્ષક. ક્યારે માર્યું હતું તમને અને ક્યાં માર્યું હતું? કાનમાં માર્યું સપનું. અને તમે આ અંગે ફરિયાદ કરી હતી કોઈને? તમારા પરિવારને, વાલીને કે કોઈને ઘરે જઈને? બીજા કોઈને ક્લાસમાં મારતા હોય છે? હા. શું નામ છે તમારું? અંજલીબેન ધીરુભાઈ વાઝા. તમે ક્યાં ભણો છો? 6ઠું ધોરણ. ક્યાં રમાબેન ભણો છો? રમાબેનની રૂમમાં. અચ્છા, તો તમને રમાબેન દ્વારા શું કરવામાં આવ્યું હતું? મને કે બહાર અહીં ઓફિસ ખુલી હતી ને મને કે બહાર દઈ દેતી. મેં બહાર દઈ દીધી. મેં નતું જોયું કે અહીં છે. અંદર કોણ હતું? ઝંખના ને ભૂમિકાબેન. તો દરવાજો બંધ કરવાનું કોણે કીધું હતું? રમાબેન વે. શા માટે કીધું તો ખબર છે? ઈ કે દરવાજો ખુલ્લો છે મેં ઈ કે દઈ દેતી. હું કામ કે દઈ દો. ઈ અહીંયા કોઈ મને એમ થયું કે અહીં કોઈ નહીં હોય કે મેં દઈ દીધો.
અચ્છા, પછી તમને કઈ કીધું હતું એમણે? હા એમ કીધું હતું કે તું છે ને નહીં દે ને તો તને નપાસ કરી દે. અન્ય કોઈ શાળામાં વિદ્યાર્થીઓને માર મારે છે કે કઈ કરે છે? હા માર મારતા હોય છે? હા